નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તત્વજ્ઞાનની અંદર મોસ્ટ આઈએમપી વિકલ્પો નંબર 1 તત્વજ્ઞાન અઘરો વિષય નથી। આ વિધાન કયા પ્રકારનું છે? તો સંયુક્ત। મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો 5। પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો। તો અસત્ય આવશે મિત્રો। પી સમુચ્ચય ક્યુ વિકલ્પ નિશ્ચિત પીના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્ય સ્તંભ આવે? તો એની અંદર મિત્રો 2 જ આદ્ય સ્તંભ આવે, કારણ કે પી અને ક્યુ 2 જ આપેલા છે, એ તમને ખ્યાલ હશે। નીચેનામાંથી એકમુખી કારક મિત્રો, એકમુખી કારક એક જ છે, બીજા દ્વિમુખી કારક છે। દ્વિમુખી અને એકમુખી કારક કેમ કહેવામાં આવે છે? તો એ મિત્રો જરા તમે મને કોમેન્ટ કરજો અથવા કોમેન્ટ બોક્સમાં જણાવજો। નીચેનામાંથી કયું વિધાન જટિલ સમુચ્ચયક વિધાન છે? તો આર વિકલ્પ એચ સમુચ્ચય એસ। મિત્રો, સમુચ્ચય ઉપર નજર કરવાની છે અને બંને મધ્યમમાં જે હોય છે। નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? તો એમાં એ આવશે નિષેધી દ્વિશરતી આર સમુચ્ચય એચ। જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે કેવા પ્રકારની હોય? પ્રમાણભૂત હોય મિત્રો। એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો અને તાર્કિક કારક વડે જોડવામાં આવે છે। નંબર 10 દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? 1 કે તેથી વધુ હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક વિકલ્પો મિત્રો મોસ્ટ આઈએમપી છે, એટલે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા આ જ વિકલ્પો બોર્ડની પરીક્ષામાં તમારે 20 આમાંથી જ પૂછાશે, જરા ધ્યાન રાખજો। ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમની સંક્ષેપમાં શું કહે છે? તો એમટી કહે છે, જે મિત્રો એનું સંક્ષેપ ટૂંકું નામ છે। જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે, એટલે કે તારવી શકાય છે? તો પી શરતી આર આવશે। ડીએસનો નિયમ કયા નામથી ઓળખાય છે? વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ। નંબર 14 સરળીકરણને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો સમુચ્ચય તાર્કિક કારકનો ઉપયોગ થાય છે। પી શરતી નિષેધ ક્યુ અને તેથી કે માટે અથવા જેમ નિષેધ પી કયા નિયમનું રૂપ છે? તો એમટી નિયમનું મિત્રો રૂપ છે। એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશપદ કયા પ્રકારનું હોય છે? અવ્યાપ્ત। નંબર 17 સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો 2 વાર થાય છે। જે મિત્રો પેલી આકૃતિની આપણે વાત કરીએ છીએ અહીંયા, સાધ્યપદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવા છે? તો સાધ્ય વિધાન કહેવાય છે। જે સંવિધાનમાં આધાર વિધાનોમાં મધ્યપદ એક વખત પણ વ્યાપ્ત ન હોય તે સંવિધાનમાં કયો દોષ થાય છે? તો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે। કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેયને સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશને સ્થાને હોય છે? તો એ મિત્રો ચોથી આકૃતિમાં હોય છે, જરા ધ્યાન રાખજો। કઈ આકૃતિમાં મધ્યપદ અને બંને આધાર વિધાનોમાં વિધેયને સ્થાને હોય છે? તો મિત્રો બીજી આકૃતિમાં વિધેયને સ્થાને વાત કરી છે। કઈ આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશને સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેયને સ્થાને હોય છે? તો પહેલી આકૃતિ આવશે। નંબર 23 સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પરંતુ ફલિત વિધાનમાં ન આવતું પદ કયું છે? મધ્યપદ। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? તો બૌદ્ધિક સાહસ। સાહસ મિત્રો, કોઈ પણ આપણે કામ કરીએ ને ત્યારે પણ સાહસ કરવું પડે, તો અહીંયા બૌદ્ધિક સાહસ, આપણી બુદ્ધિની વાત કરી છે, અહીંયા પણ વ્યાપ્તિકરણની પ્રક્રિયાની વાત છે, એટલે જરા ધ્યાન રાખજો। આપણે શિક્ષણમાં અહીંયા સાહસ કરવાનું છે। સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે। આ વાક્ય શું સૂચવે છે? તો પ્રકૃતિની એકરૂપતા સૂચવે છે। સાદી ગણનામૂલક વ્યાપ્તિનું લક્ષણ શું છે? તો એનું લક્ષણ મિત્રો બૌદ્ધિક સાહસ, અનપવાદિત અનુભવ કે મર્યાદિત નિરીક્ષણ
આપેલ તમામ આવશે. જે.એસ. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો 5 આપી છે. કઈ વ્યાપ્તિ રીતિમાં એક સિવાય બધા સંયોગોનું સામ્ય હોય છે? તો વ્યતિરેક. એમાં નથી હોતું. બધા સંયોગો એમાં એક સિવાયના હાજર જોવા મળે છે. કઈ વ્યાપ્તિ રીતિમાં ઘટના જુદા ભાગમાં વહેંચી શકાય તેવી જોઈએ? તો અવશેષ રીતિની અંદર. કઈ વ્યાપ્તિ રીતિમાં ફક્ત એક જ સંયોગનું સામ્ય હોય છે? તો અન્વય. મિત્રો, આ વિકલ્પ